Hello students, I am Chetna Ram. Today we discuss our next grammar topic, degrees of comparison. Second part. First we see આપણે જોઈ ગયા છીએ પોઝિટિવ ડિગ્રી જે સમાનતા દર્શક કક્ષા બતાવે છે તે. હવે આપણે જોવાનું છે કમ્પેરેટિવ ડિગ્રી અને નેક્સ્ટ આવશે સુપરલેટિવ ડિગ્રી. આપણે જ્યારે પોઝિટિવ ડિગ્રી જોઈ ત્યારે એમાં આપણે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખેલું છે, જેમાં આપણે ખાસ કે એનું કન્સ્ટ્રક્શન કઈ રીતે છે તો એનું પણ આપણે ધ્યાન રાખેલું છે. પોઝિટિવ ડિગ્રી હોય તો એમાં આપણે એનું ક્રિયા વિશેષણનું મૂળ રૂપ મૂકતા, જ્યારે એનું કમ્પેરેટિવ ડિગ્રી થાય ત્યારે એમાં ઈઆરનું રૂપ લાગે, અને જ્યારે એની સુપરલેટિવ ડિગ્રી હોય ત્યારે આપણે ઈએસટી એટલે વિશેષણની સાથે ઈએસટી વાળું રૂપ લાગે, અથવા તો ધી મોસ્ટ લગાડતા આપણે. હવે આપણે આજે અત્યારે જે નેક્સ્ટ જોવાનું છે કમ્પેરેટિવ ડિગ્રી. હવે એમાં આપણે જોઈએ કે અહીંયા તમને ઉપર આપેલું છે કે યાદ રાખો એવું કીધેલું છે, એટલે રિમેમ્બર, જ્યારે માત્ર બે વ્યક્તિ વચ્ચે જ સરખામણી થતી હોય એને આપણે કહીએ કમ્પેરિઝન. હવે એમાં અહીંયા પહેલાં આપેલું છે પોઝિટિવ ડિગ્રી, એટલે જ્યારે એ કમ્પેરેટિવ ડિગ્રી એ કેવી બને છે તો કે પોઝિટિવ છે એ નકાર બને છે ત્યારે, અને સેકન્ડ છે કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે હકાર છે એ પોઝિટિવ બને, કમ્પેરેટિવ છે એ પોઝિટિવ બને, હકાર છે એ નકાર બને ત્યારે. એટલે તુલનાના પ્રથમ નામને તુલનાના બીજા નામની સાથે અને બીજા નામને પ્રથમ નામના સ્થાને શું કરવાના તો કે એને બેમાં ચેન્જ કરવાના, બેના પ્લેસ છે ને એને ચેન્જ કરી દેવાના, બેના સ્થાન બદલી દેવાના છે. હવે અહીંયા એનું કન્સ્ટ્રક્શન આપેલું છે કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે તુલનાની પ્રથમ વસ્તુ, વ્યક્તિ કે સ્થળનું નામ. તો અહીંયા આપણને નીચે સેન્ટેન્સ પણ સાથે સાથે આપેલું છે. પહેલું શું આપેલું છે, કોઈ વસ્તુ, વ્યક્તિ કે સ્થળનું નામ. તો અહીંયા આપણે એક ગંગા એવું એક્ઝામ્પલ છે એનાથી શરૂઆત કરી છે. પ્લસ શું છે તો કે એનું કન્સ્ટ્રક્શન એમાં સેકન્ડ છે કાળ મુજબનું સહાયક ક્રિયાપદ તેમજ મૂળ ક્રિયાપદ એટલે કે ઇઝ આપેલું છે. પ્લસ શું આપેલું છે ઈઆર અથવા તો મોરવાળું વિશેષણ, પ્લસ ધેન કે ક્રિયા વિશેષણ જે છે, એટલે કે આપણે શું લગાડવાનું તો કે અહીંયા લોંગ છે એનું વિશેષણ છે, સાથે એમાં શું લાગ્યું લોંગમાં ઈઆર લાગે એટલે લોંગનું થઈ જશે લોંગર, અને સાથે ધેન લગાડવાનું છે એટલે આવશે લોંગર ધેન. પ્લસ તુલનાની બીજી વ્યક્તિ, વસ્તુ કે સ્થળનું નામ એટલે કે ધી નર્મદા. હવે એની શું છે તો કે બીજાની સાથે એની શું કરવાની છે, આપણે કમ્પેરિઝન કરવાની છે. પછી એ વસ્તુ હોય, વ્યક્તિ હોય અથવા તો સ્થળ હોય. એટલે અહીંયા કીધેલું છે ધી ગંગા ઇઝ લોંગર ધેન ધી નર્મદા, એટલે કે ગંગા છે એ નર્મદા કરતાં લાંબી છે. હવે અહીંયા નીચે સેકન્ડ બીજામાં આપેલું છે, સેકન્ડ બોક્સથી જ્યારે શરૂઆત થાય છે એની ત્યારે કન્સ્ટ્રક્શન એ આપણે જોયું. હવે બીજું છે એમાં શું છે તુલનાની બીજી વ્યક્તિ, વસ્તુ કે સ્થળનું નામ. તો એમાં અહીંયા શું થઈ જશે, બંનેના ખાલી સ્થાન ચેન્જ કરવાના છે, એટલે કે જેની સાથે તમે કમ્પેરિઝન કરો છો ને ફક્ત એના જ સ્થાન ફરવા જોઈએ. સાથે બીજો શું ચેન્જીસ થાય આપણે જોઈએ, એટલે એમાં આપેલું છે ધી નર્મદા, સેકન્ડ છે કાળ મુજબનું સહાયક ક્રિયાપદ, અને સાથે એમાં શું લાગવું જોઈએ તો કે નોટ પ્લસ શું મૂકવાનું છે તો કે મૂળ ક્રિયાપદ. એટલે આપેલું છે ધી નર્મદા, પછી છે ઇઝ નોટ, પ્લસ છે વિશેષણ કે, સાથે શું લગાડવાનું તો કે સોની સાથે વિશેષણ કે ક્રિયા વિશેષણનું મૂળ રૂપ વત્તા એસ, એટલે કે સો લોંગર એસ, વત્તા તુલનાની પ્રથમ વ્યક્તિ, વસ્તુ કે સ્થળનું નામ એટલે કે ધી ગંગા. હવે અહીંયા શું કીધું છે તો કે અહીંયા બંનેના સ્થાન ફેરવવાના છે, અને બીજું શું ધ્યાનમાં રાખવાનું તો કે આપણે એને નકારમાં વાક્ય રચના બનાવીએ ત્યારે જોવાનું છે. એટલે અહીંયા નામ ફરી જાય તો શું થાય તો કે જ્યારે પહેલા સેન્ટેન્સમાં શું હતું તો કે ગંગા હતું, એની જગ્યાએ આપણે શું લેશું હવે તો કે નર્મદા. ધી નર્મદા ઇઝ નોટ, આ કેવું છે તો કે નકાર વાક્ય રચના બનાવવાની છે એટલા માટે. પછી છે તો કે સો લગાડવાનું, ધી નર્મદા ઇઝ નોટ સો, પછી તો કે લોંગર એટલે આવશે અહીંયા ઈઆર વાળું રૂપ, લોંગર ઈઆર લાગે છે એટલે સાથે લગાડવાનું છે એસ. ધી નર્મદા ઇઝ નોટ સો લોંગર એસ, તો કે કોની સાથેની કમ્પેરિઝન હતી ગંગા સાથે, એટલે આખું સેન્ટેન્સ શું થશે ફૂલ સેન્ટેન્સ, ધી નર્મદા ઇઝ નોટ સો લોંગર એસ ગંગા.
આ આપણું અહીંયા સેન્ટેન્સ થશે. એટલે જ્યારે પહેલું સેન્ટેન્સ હતું એ શું હતું, તો કે ગંગા છે એ એના કરતાં નર્મદા કરતાં લાંબી છે. હવે અહીંયા શું થશે, તો કે નર્મદા છે એ ગંગા છે જેટલી લાંબી નથી, એવું આપણે એના કરતાં એના જેટલી લાંબી નથી. હવે અહીંયા નીચે આપણે જોઈએ, બીજા આપણને એક્ઝામ્પલ્સ આપેલા છે એને ધ્યાનમાં રાખીએ. તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલ છે હની ઇઝ સ્વીટર ધેન ગ્રેપ્સ. શું કીધું છે અહીંયા, તો કે મધ છે એ કેવું છે, તો કે દ્રાક્ષ કરતાં મીઠું છે, એવું સેન્ટેન્સ આપેલું છે. આપણને સિમ્પલી અહીંયા કીધેલું છે એની કમ્પેરિઝન કરવાની છે. કોની સાથે, તો કે મધની કમ્પેરિઝન દ્રાક્ષની સાથે કરેલી છે. એટલે શું કીધું છે, તો કે ઇઝ લગાડ્યું, પછી સ્વીટ છે એનું સહાયક ક્રિયાપદ, સોરી એનું શું છે, તો કે એનું ક્રિયા વિશેષણ જે છે તે, એમાં એને ઈઆર લગાડેલું છે અને સાથે શું લગાડ્યું છે, તો કે ધેન લગાડેલું છે. અને એની કમ્પેરિઝન કરી છે કોની સાથે, તો કે ગ્રેપ્સની સાથે. એટલે આપણું સેન્ટેન્સ અહીંયા શું થાય, હની ઇઝ સ્વીટર ધેન ગ્રેપ્સ, એટલે મધ છે એ દ્રાક્ષ કરતાં મીઠું છે. હવે એનું જ નીચે સેન્ટેન્સ આપેલું છે કે જે પોઝિટિવ છે એમાંથી આપણે કેવું બનાવવાનું છે, તો કે કમ્પેરેટિવમાં કન્વર્ટ કરવાનું છે. એટલે અહીંયા પહેલાં શું કરશું, તો કે એ ધ્યાનમાં રાખીએ કે બંનેના સ્થાન છે એ ફરી જાય. એટલે અહીંયા શું આવશે, તો કે ગ્રેપ્સ ઇઝ નોટ, આપણે એનું નકાર વાક્ય બનાવવાનું છે. એટલે જેવી રીતે આપણે આગળનું બનાવ્યું એવી જ રીતે આપણે આ સેન્ટેન્સ પણ ધ્યાનમાં રાખીને બનાવવાનું છે. ગ્રેપ્સ ઇઝ નોટ સો સ્વીટ એઝ હની. એટલે અહીંયા શું થઈ જશે, તો કે આપણે ઇઝ નોટ લગાડ્યું એટલે કાળ મુજબનું જે સહાયક ક્રિયાપદ છે એની સાથે આપણે નોટ મૂકવાનું હતું. પછી શું મૂકવાનું, તો કે જે ક્રિયા વિશેષણ એટલે કે સો મૂકી અને આપણું જે મૂળ રૂપ અહીંયા હતું એ સ્વીટ છે તો એ મૂકવાનું, પછી એઝ લગાડવાનું અને જેની સાથે એની કમ્પેરિઝન થતી હતી એ. એટલે આપણે એવું સેન્ટેન્સ બનાવ્યું, ગ્રેપ્સ ઇઝ નોટ સો સ્વીટ એઝ હની, એટલે કે દ્રાક્ષ છે એ મધ જેટલી મીઠી નથી. આ બંને સેન્ટેન્સનો ખરેખર અર્થ એક જ રહી ને, કે પહેલા સેન્ટેન્સમાં શું કીધું છે, તો કે મધ છે એ દ્રાક્ષ કરતાં મીઠું છે, એવું થયું. અને અહીંયા સેકન્ડ સેન્ટેન્સ શું કહે છે, તો કે ગ્રેપ્સ ઇઝ નોટ સો સ્વીટ એઝ હની, એટલે દ્રાક્ષ છે એ મધ જેટલી મીઠી નથી. ખરેખર બેનો અર્થ એક જ થાય છે, પણ અહીંયા શું છે, તો કે કમ્પેરિઝન કરો છો તમે, બંનેની સરખામણી કરો છો ત્યારે શું થાય, તો કે પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાં બદલીએ ત્યારે આ જે એના સેન્ટેન્સના કન્સ્ટ્રક્શન પ્રમાણે એના શું થાય, તો કે જે ચેન્જીસ થાય છે એ આપણે ધ્યાનમાં રાખવાના છે. એવી જ રીતે સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ, મિસ્ટર મહેતા ટીચીસ અસ મોર સ્કિલફુલી ધેન મિસ્ટર પંડ્યા. એટલે શું થશે, તો કે મિસ્ટર મહેતા અમને વધુ સારી રીતે મિસ્ટર પંડ્યા કરતાં શીખવે છે, એવું થાય. અને એનું જ સેકન્ડ એક્ઝામ્પલ છે જે પોઝિટિવમાંથી કમ્પેરેટિવમાં કન્વર્ટ કરેલું છે. તો એ શું થશે, તો કે પહેલાં તો આપણે જે કરતા છે એના સ્થાન ફેરવવાના છે. એટલે મિસ્ટર મહેતાની જગ્યાએ આવશે મિસ્ટર પંડ્યા. મિસ્ટર પંડ્યા પછી જેવી રીતે આગળનું સેન્ટેન્સ બનાવ્યું એમ જ અહીંયા આવી જશે ડઝ નોટ. શું કામે, તો કે અહીંયા જે ટીચીસ છે એ સામાન્ય વર્તમાન કાળ છે, અહીંયા આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપેલો છે. એટલા માટે મિસ્ટર પંડ્યા ડઝ નોટ ટીચ અસ સો સ્કિલફુલી એઝ મિસ્ટર મહેતા. એટલે કે અહીંયા સેન્ટેન્સ જે આગળનું છે ને એની જેમ જ થશે. પહેલું સેન્ટેન્સ એવું કહે છે કે મિસ્ટર મહેતા અમને વધુ સારી રીતે મિસ્ટર પંડ્યા કરતાં શીખવે છે. અને અહીંયા શું થાય, તો કે મિસ્ટર પંડ્યા એ એટલું સારું મિસ્ટર મહેતા જેટલું શીખવી શકતા નથી. સેન્ટેન્સનો મિનિંગ બંનેનો શું થાય, તો કે એક જ સેમ જ થાય છે, પણ છતાં એ સેન્ટેન્સ છે એનું કન્સ્ટ્રક્શન છે એના પ્રમાણે એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર આખું ચેન્જ થઈ જાય છે. એટલે અહીંયા નીચે તમને એક નોટ પણ આપેલી છે કે અહીંયા શું છે, તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સામાન્ય વર્તમાન કાળ. એટલે એને નકાર બનાવવા માટે ડુ અથવા ડઝ નોટ મૂકવું પડે અને એસ અને ઈએસ પ્રત્યય જો આપેલો હોય તો એને રિમૂવ કરવાનો છે. એવી રીતે જોઈએ થર્ડ એક્ઝામ્પલ, ઇન્ડિયા વોન મોર ગોલ્ડ મેડલ્સ ધેન જાપાન ઇન CWG. CWG ઇટ મીન્સ કોમનવેલ્થ ગેમ્સ. એનું અહીંયા ફૂલ ફોર્મ શોર્ટ ફોર્મ આપેલું છે, એમનું ફૂલ ફોર્મ થશે કોમનવેલ્થ ગેમ્સ. હવે એ જ સેન્ટેન્સ આપણે જોઈએ સેકન્ડ, એનું નીચે જે કમ્પેરેટિવ છે એ શું થઈ જશે, તો કે જાપાન ડીડ નોટ વિન સો મેની ગોલ્ડ મેડલ્સ એઝ ઇન્ડિયા ઇન CWG. એટલે જેવી રીતે આપણે આગળનું જોયું એમ જ કે ઇન્ડિયાએ જાપાન કરતાં
વધારે ગોલ્ડ મેડલ કોમનવેલ્થ ગેમ્સમાં જીતેલા છે. તો અહીંયા શું થશે, એનું નીચે જે સેકન્ડ આપેલું છે કમ્પેરેટિવ ડિગ્રીમાં જે કન્વર્ટ કરેલું છે, તો કે જાપાને ઇન્ડિયા જેટલા ગોલ્ડ મેડલ CWGમાં જીતેલા નથી. હવે આ શું છે, તો કે અહીંયા ડીડ નોટ છે, એટલે આપણને આઈડિયા આવી જાય કે સામાન્ય વર્તમાન કાળની વાત, ભૂતકાળની વાત કરી છે. વોન આપેલું છે આપણને અહીંયા, વર્બ ફોર્મ કયું છે, તો કે વોન છે, એટલે કે સામાન્ય ભૂતકાળ છે. એટલે એના માટે આપણે શું લગાડવાનું, તો કે ડીડ નોટ વત્તા જ્યારે એનું મૂળ ક્રિયાપદ હોય ને એ જ અહીંયા લાગશે. ફોર્થ એક્ઝામ્પલ જોઈએ. ધી હેલ્થ ઇઝ મોર પ્રિશિયસ ધેન ધી વેલ્થ. એટલે શું થાય, તો કે ખરેખર એની હેલ્થ એટલે કે આપણું આરોગ્ય છે એ વધારે કિંમતી છે આપણા સંપત્તિ કરતાં. અને એનું જ સેન્ટેન્સ નીચે આપેલું છે, ધી વેલ્થ ઇઝ નોટ સો પ્રિશિયસ એઝ ધી હેલ્થ. એટલે કે સંપત્તિ છે એ આપણી આરોગ્ય કરતાં આપણા હેલ્થ જેટલું વધારે આપણું કિંમતી નથી. એટલે ખરેખર કિંમતી શું થયું, તો કે આ બંનેમાં કિંમતી આપણી હેલ્થ જ છે. સેન્ટેન્સનો મિનિંગ સેમ જ છે, પણ અહીંયા એનું કન્સ્ટ્રક્શન છે એ ચેન્જ થઈ જાય છે. તો આ આપણે જે જોયું એ શું જોયું, તો કે આપણે કમ્પેરેટિવ ડિગ્રી જોઈ છે. ફર્સ્ટ આપણે ગઈકાલે આગળના લેક્ચરમાં જે જોયું એ શું જોયું, તો કે પોઝિટિવ ડિગ્રી જોઈ. એમાં આપણે શું ધ્યાનમાં રાખ્યું હતું, તો કે જેના ગુણ હતા એની સાથે મેનર અને એડવર્બના રૂપ વપરાય છે એ ધ્યાનમાં રાખ્યું હતું. અને અહીંયા આપણે જે ધ્યાનમાં રાખ્યું એટલે ખાસ કે પોઝિટિવ ડિગ્રી હોય તો એમાં શું આવશે, તો કે એઝ એ લાગે છે. અને અહીંયા જ્યારે અધિકતા બતાવવાની છે, કમ્પેરિઝન કરો છો, તો અહીંયા શું લાગશે, તો કે એમાં ER પ્રત્યે લાગે છે. અને જ્યારે હવે નેક્સ્ટ આપણે જોવાનું છે સુપરલેટિવ ડિગ્રી છે, તો એમાં શું લાગશે, તો કે EST વાળું રૂપ આવે છે. એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે સુપરલેટિવ ડિગ્રી છે, તો એમાં આપણે જોઈએ કે જ્યારે એક બાજુ કોઈ એક વસ્તુ, વ્યક્તિ કે સ્થળ હોય અને તેની સામેની બાજુએ શું હોય, તો કે ઘણી બધી વ્યક્તિઓ હોય, વસ્તુઓ હોય અથવા સ્થળની સરખામણી હોય, તો શું થાય, તો કે પ્રથમ વ્યક્તિ છે એને શ્રેષ્ઠ બતાવવા માટે સુપરલેટિવ ડિગ્રી વપરાય છે. હવે સુપરલેટિવ ડિગ્રીમાં શું થાય, તો કે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પહેલાં ધી આર્ટિકલ છે એ ફરજિયાત છે. એટલે સુપરલેટિવ ડિગ્રી, પોઝિટિવ ડિગ્રી અને કમ્પેરેટિવ ડિગ્રીની જુદી જુદી આપણે 8 વાક્ય રચનામાં આપણે એને રૂપાંતર કરી શકીએ. હવે અહીંયા જોઈએ તો કે સુપરલેટિવ ડિગ્રી છે એ કઈ રીતે હોય, તો કે સુપરલેટિવ ડિગ્રી છે એનું કન્સ્ટ્રક્શન આપેલું છે. તો કે કઈ રીતે, તો કે બે રીતના એની વાક્ય રચના બને. પહેલાં તો કે તુલનાની શ્રેષ્ઠ વ્યક્તિ, વસ્તુ કે સ્થળનું નામ, પછી તો કે કાળ મુજબ સહાયક ક્રિયાપદ અને એનું જે ક્રિયાપદ છે એ લાગે, પ્લસ તો કે ધી મોસ્ટ લાગે, વત્તા વિશેષણ લાગે, ક્રિયા વિશેષણ વત્તા એનું એક વચનનું નામ લાગે, અથવા તો શું થાય, તો કે ધીની સાથે EST અથવા તો એના વાળું જે કોઈ વિશેષણ કે ક્રિયા વિશેષણ લાગે, સાથે એક વચન હોય. હવે બીજી રીતે કઈ રીતે બને, તો કે એમાં સેમ એ જ થિંગ રહી, પણ એમાં શું થાય, તો કે કોઈ વખત બહુવચનનું નામ પણ આવી શકે. અથવા હવે બીજું પ્લસ શું છે, તો કે સમૂહની સાથે અન્ય શબ્દોની એમાં એની સાથે એની તુલના, શ્રેષ્ઠતાની તુલના કરવામાં આવે છે. એટલા માટે હવે અહીંયા એના સેકન્ડ નીચે બે એક્ઝામ્પલ આપેલા છે. ધી એમેઝોન ઇઝ ધી લોંગેસ્ટ રિવર ઇન ધી વર્લ્ડ. હવે અહીંયા રિવરની વાત કરી છે ફક્ત, એટલે શું થયું, તો કે અહીંયા એ સિંગ્યુલર ફોર્મ છે. ઇટ મીન્સ કે એક વચનની વાત કરી છે. સેકન્ડ શું આપેલું છે, ધી એમેઝોન ઇઝ વન ઓફ ધી લોંગેસ્ટ રિવર્સ ઇન ધી વર્લ્ડ. એટલે અહીંયા રિવર્સ એટલે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે ફ્રેન્ડ્સ, કે રિવર્સ એટલે પ્લુરલ ફોર્મ છે, બહુવચન આપેલું છે. એટલે આપણે અહીંયા એ જોવાનું કે બે રીતે વાક્ય રચના જોઈએ. એક છે એ સિંગ્યુલર ફોર્મમાં છે, સેકન્ડ છે એ પ્લુરલ ફોર્મમાં છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે એ શું કહે છે, ધી એમેઝોન ઇઝ ધી લોંગેસ્ટ રિવર ઇન ધી વર્લ્ડ. એમેઝોન છે એ વિશ્વની લાંબામાં લાંબી નદી છે. અને સેકન્ડ છે એ શું કહે છે, તો કે એમેઝોન છે એ આખા વિશ્વની બધી નદીઓ જે છે એમાંની એક લાંબામાં લાંબી, વન ઓફ ધી એટલે એક લાંબામાં લાંબી નદી છે. હવે એની નીચે આપેલું છે પોઝિટિવ ડિગ્રીનું કન્સ્ટ્રક્શન. તો એ કઈ રીતે હોય, તો કે એમાં 3 રીતે વાક્ય રચના બને. નો અધર સો એઝના જેટલું ચડિયાતું છે એ બીજું કોઈ નથી. એટલે અહીંયા તમને બેઠે બેઠું જે ટેબલ આપેલા છે અલગ અલગ એમાં જોઈ લ્યો. એટલે એમાં ફર્સ્ટ છે એ કઈ રીતે છે, નો અધર એટલે એની સાથે વર્ગ સાથે સમૂહનું એક વચનનું નામ આવે, પ્લસ શું આવશે, કાળ મુજબ સહાયક ક્રિયાપદ તેમજ ક્રિયાપદ, પ્લસ સો એસ પ્લસ ક્રિયા વિશેષણ, વિશેષણ પ્લસ એસ, પ્લસ શું થાય, તો કે શ્રેષ્ઠ વ્યક્તિ, વસ્તુ કે સ્થળનું નામ આવે અને પ્લસ અન્ય શબ્દો છે. એનું એક્ઝામ્પલ નીચે છે એ જોઈએ આપણે. નો અધર રિવર
ઇન ધી વર્લ્ડ ઇઝ સો લોંગ એઝ ધી એમેઝોન. એટલે અહીંયા એ શું કહેવા માંગે છે તો કે રિવર જ આપેલું છે, એટલે પ્લુરલ ફોર્મ નથી, સિંગ્યુલર ફોર્મ છે, એક વચનની વાત કરી છે કે નો અધર રિવર એટલે એના જેવી બીજી કોઈ નદી નથી લાંબામાં લાંબી, જે એમેઝોન છે એના જેટલી વિશ્વમાં બીજી કોઈ લાંબામાં લાંબી નદી નથી. વેરી ફ્યુ અને બીજું એમાં ઓનલી સમ એટલે કે જે થોડા બહુ ચડિયાતા છે ને એમાંના એક, એટલે એની સાથે આ અહીંયા પોઝિટિવ ડિગ્રીમાં આવી રીતે વાક્ય રચના બને છે. સેકન્ડ આપેલું છે વેરી ફ્યુ અથવા ઓનલી સમ હોય તો એની સાથે વર્ગ સાથે સમૂહનું બહુવચનનું નામ આવશે, કાળ મુજબ સહાયકારક ક્રિયાપદ આવશે, પ્લસ સો એસ પ્લસ વિશેષણ અથવા ક્રિયા વિશેષણ પ્લસ એસ, પછી પ્લસ શું થશે તો કે શ્રેષ્ઠ વ્યક્તિ વસ્તુ કે સ્થળનું નામ હોય અને વત્તા અન્ય શબ્દો. વેરી ફ્યુ ઓનલી સમ રિવર્સ ઇન ધી વર્લ્ડ આર એઝ સો લોંગ એઝ ધી એમેઝોન. હવે અહીંયા આપણને ખાસ જો મેં જે વર્ડ ઉપર સ્ટ્રેસ મૂક્યો છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આઈ અગેન રિપીટ ધીસ સેન્ટેન્સ. વેરી ફ્યુ ઓનલી સમ રિવર્સ ઇન ધી વર્લ્ડ આર એઝ સો લોંગ એઝ ધી એમેઝોન. વેરી ફ્યુ ઓનલી સમ એટલે આપણે શું જોયું તો કે જે થોડા વધારે જે છે ચડિયાતા એના કરતાં આપણે અહીંયા શું બતાવવાની છે તો કે સુપરલેટિવ ડિગ્રી જોઈએ છે, એટલે શ્રેષ્ઠતા બતાવવાની છે. તો એવું કીધું છે એટલા માટે રિવર્સ ઇન ધી વર્લ્ડ કે જે બધી જ નદીઓ છે એમાંની થોડી બહુ તેમ, એટલે તો એ કઈ છે તો કે આર એઝ સો લોંગ એઝ ધી એમેઝોન. એ એમેઝોન કરતાં કેવી છે તો કે કેટલીક છે એ લાંબી છે. કમ્પેરેટિવ ડિગ્રી જોઈએ તો કે એમાં એની 3 રીતે વાક્ય રચના બને. ધેન મેની અધર, ધેન મોસ્ટ અધર એટલે કેટલાક કરતાં વધારે ચડિયાતા છે અને બીજા પણ વધારે ચડિયાતા છે. ધેન એની અધર એટલે કે બીજા કોઈ પણ કરતાં વધારે કેવું છે તો કે શ્રેષ્ઠ છે એમ એના કરતાં. એટલે એનું નીચે અહીંયા તમને કન્સ્ટ્રક્શન આપેલું છે, એના અલગ અલગ ત્રણેય એક્ઝામ્પલ આપેલા છે. તો એ જોઈએ તો કે તુલનાની શ્રેષ્ઠ વ્યક્તિ વસ્તુ કે સ્થળનું નામ હોય, પ્લસ શું હોય કાળ વચન મુજબ સહાયકારક ક્રિયાપદ હોય, પ્લસ મોરવાળું વિશેષણ કે ક્રિયા વિશેષણ હોય, પ્લસ ધેન એની અધર પ્લસ એક વચનનું નામ હોય, અને સાથે શું હોય તો કે ધેન મોસ્ટ અધર અથવા તો ધેન મેની અધર પ્લસ બહુવચનનું નામ હોય, અને પ્લસ શું હોય તો કે સમૂહની સાથે એના અન્ય શબ્દો હોય. હવે એના ત્રણેય એક્ઝામ્પલ આપણને આપેલા છે. એમાં ફર્સ્ટ છે ધી એમેઝોન ઇઝ લોંગર ધેન એની અધર રિવર ઇન ધી વર્લ્ડ. અહીંયા ફક્ત રિવર જ આપેલું છે, એટલે કે અહીંયા સિંગ્યુલર ફોર્મ છે, એક વચન છે, એટલે કે એમેઝોન કરતાં બીજી કોઈ નદી લાંબી નથી વિશ્વમાં બીજી કોઈ પણ. પછી તો કે સેકન્ડ આપેલું છે એ શું છે તો કે ધી એમેઝોન ઇઝ લોંગર ધેન મેની અધર રિવર્સ ઇન ધી વર્લ્ડ. રિવર્સ એટલે અહીંયા આપણને પ્લુરલ ફોર્મ છે રિવર્સ, એટલે કે એમેઝોન કરતાં બીજી અન્ય કોઈ નદીઓ છે એ લાંબી વિશ્વની નદી નથી. અને થર્ડ એવી જ રીતે આપેલું છે એ શું છે તો કે ધી એમેઝોન ઇઝ લોંગર ધેન મોસ્ટ અધર રિવર્સ ઇન ધી વર્લ્ડ. એટલે કે એમેઝોન છે એ સૌથી વધુ લાંબામાં લાંબી નદી છે વિશ્વની. એટલે આ ત્રણેય સેન્ટેન્સ છે એ કઈ રીતે આપણે જોયા તો કે આ આપણે સુપરલેટિવ ડિગ્રીમાં જ જોયા છે, પણ છતાં એનું આવી રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં બદલાવાની હોય કમ્પેરેટિવ ડિગ્રી ત્યારે એનું 3 રીતે આવી વાક્ય રચના બને છે. હવે અહીંયા આપણે લાસ્ટમાં જોવાનું છે કે જ્યારે સુપરલેટિવ ડિગ્રી છે તો એની કઈ રીતે એની કમ્પેરિઝન થાય છે, એની તુલના થાય છે, એ આપણે ધ્યાનમાં રાખીએ. હવે એનું અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે. એમાં ફર્સ્ટ આપણે જોઈએ કે સુપરલેટિવ ડિગ્રી છે, તો એમાં ફર્સ્ટ શું છે ધી નર્મદા ઇઝ ધી લોંગેસ્ટ રિવર ઇન ગુજરાત. એટલે કે નર્મદા છે એ ગુજરાતની લાંબામાં લાંબી નદી છે. હવે એનું જ સાથે એનું સુપરલેટિવ ડિગ્રી આપેલી છે, પણ એ કઈ રીતે તો કે જે 2 રીતે વાક્ય રચના બને એ જોવાનું છે. એ આપણે જોઈએ ધી નર્મદા ઇઝ વન ઓફ ધી લોંગેસ્ટ રિવર્સ ઇન ગુજરાત. બહુવચન આપેલું છે કે નર્મદા છે એ ગુજરાતની એકમાત્ર સૌથી લાંબી નદી છે. હવે એની નીચે આપેલું છે આપણને પોઝિટિવ ડિગ્રીમાં 3 પ્રકારના જે 3 ટાઈપ્સથી એના એક્ઝામ્પલ્સ બને છે એ જોઈએ. ફર્સ્ટ છે નો અધર રિવર ઇન ગુજરાત ઇઝ સો લોંગ એઝ ધી નર્મદા. એટલે બીજી કોઈ એવી નદી ગુજરાતની નર્મદા જેટલી લાંબી નથી. પછી એવી જ રીતે વેરી ફ્યુથી સેન્ટેન્સ બનતું હોય તો એ જોઈએ. વેરી ફ્યુ રિવર્સ ઇન ગુજરાત ઇઝ એઝ લોંગ એઝ ધી નર્મદા. એટલે કે ખૂબ થોડીક એવી નદીઓ છે કે જે ગુજરાતની નર્મદા કરતાં લાંબી નદી છે.
અને પછી ઓનલી સમથી શરૂઆત થાય એવું સેન્ટેન્સ છે. તો ઓનલી સમ રિવર્સ ઇન ગુજરાત એઝ લોંગ એઝ ધી નર્મદા, એટલે કે માત્ર કેટલીક નદીઓ એવી હોઈ શકે, એટલે કે માત્ર કેટલીક નદીઓ છે એ નર્મદા, ગુજરાતની નર્મદા જેટલી લાંબી છે. હવે અહીંયા જે કમ્પેરેટિવ ડિગ્રી છે એના આપણે ત્રણેય અલગ અલગ સેન્ટેન્સ જોઈએ. ધી નર્મદા ઇઝ લોંગર ધેન એની અધર રિવર ઇન ગુજરાત. સેકન્ડ છે ધી નર્મદા ઇઝ લોંગર ધેન મેની અધર રિવર્સ ઇન ગુજરાત. એન્ડ લાસ્ટ છે ધી નર્મદા ઇઝ લોંગર ધેન મોસ્ટ અધર રિવર્સ ઇન ગુજરાત. એટલે આપણે જે અહીંયા આગળ હમણાં સેન્ટેન્સ જોયું ને એમેઝોન વાળું, જે લોંગર ધેન, એની અધર, મેની અધર અને મોસ્ટ અધર, તો એવી જ રીતે અહીંયા આ એક્ઝામ્પલ છે. એ ત્રણેય અલગ અલગ પ્રકારે એના સેન્ટેન્સ આપેલા છે. હવે અહીંયા નીચે તમારે ઉદાહરણ મુજબના સેન્ટેન્સ છે એ બનાવવાના છે. એ બહુ સિમ્પલ છે, પણ ફક્ત ફ્રેન્ડ્સ તમારે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે આપણે ખાસ કયા થિંગને રિમેમ્બર કરીએ, કઈ બાબત ધ્યાનમાં રાખવાની, કે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ટોપિક અહીંયા પૂરો થાય છે, પણ તમારે યાદ શું રાખવાનું છે, તો કે જ્યારે પોઝિટિવ ડિગ્રી હોય ત્યારે તમારે શું ધ્યાનમાં રાખવાનું, તો કે ટોલ, એટલે અહીંયા આપણે માની લો કે આપણે ટોલ એવું એક્ઝામ્પલ લીધું હોય, તો શું ધ્યાનમાં રાખવાનું, તો કે એનું ક્રિયા વિશેષણનું મૂળ રૂપ હોય ને એ જ આવે. હવે એનું તમે પોઝિટિવનું કમ્પેરેટિવ ડિગ્રીમાં કન્વર્ટ કરો છો તો તમારે શું યાદ રાખવાનું, તો કે ઈઆર લાગે, અથવા તો શું લાગે, તો કે મૂળ રૂપની આગળ મોર લગાડી દેવાનું. એટલે કે ટોલ આપણે લીધું છે તો ટોલનું ઈઆર લાગે તો ટોલર થઈ જાય. ઈ ન લગાડવાનું હોય તો શું લાગશે, તો કે એની આગળ મોર લાગી જાય, એટલે કે મોર ટોલર. હવે બીજું તો કે આ કમ્પેરેટિવ ડિગ્રી હતી. હવે એનું કદાચ તમારે સુપરલેટિવમાં કરવાનું હોય તો કે અહીંયા ટોલ લીધું તો ટોલનું ઈએસટી વાળું રૂપ મૂકી દેવાનું, એટલું ટોલનું થઈ જશે ટોલેસ. અને અથવા તો શું લાગે, તો કે મૂળ રૂપની આગળથી મોસ્ટ લગાડી દેવાનું છે. એટલે આ ત્રણ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. અને બાકી આગળ તમને મેં પોઝિટિવ ડિગ્રીનો ટોપિક છે એ પોઈન્ટ લઈ લીધો છે. પછી આજે આપણે આમાં કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી છે બંને જોઈ ગયા છીએ. ઓકે, થેન્ક યુ ફોર લિસનિંગ.